યુસુફ પઠાણનો મુદ્દો પાલિકાની સભામાં ફરી ઉછળ્યો। પાલિકાની જમીન મુદ્દે ત્વરિત કાર્યવાહી કરવાની ધારાસભ્ય કેવ રોકડિયાની માંગ। આજરોજ પાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં યુસુફ પઠાણ દ્વારા જમીન પર કરાયેલા દબાણનો મુદ્દો ચર્ચાએ હતો। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય અને કાઉન્સિલર કેવ રોકડિયા દ્વારા સભામાં આ મુદ્દો ઉઠાવતા અત્યાર સુધીનું ભાડું વસૂલવા અને દબાણ દૂર કરવા જલ્દીથી કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે 2012માં આ જમીનની માંગણી યુસુફ પઠાણ દ્વારા કરવામાં આવી હતી। 2012માં જ વેલ્યુએશન કરવામાં આવ્યું હતું। 2014માં સરકાર આને નામંજૂર પહેલાં કર્યું હતું, જેથી 2014ના 8મા મહિનામાં જ કોર્પોરેશનના માધ્યમથી યુસુફ પઠાણને આ પ્લોટ રદ કરેલ છે તેવું જણાવેલ હતું। જે બાદ પણ આ પ્લોટનો 1 રૂપિયો યુસુફ પઠાણ દ્વારા પાલિકામાં આજ સુધી ભરવામાં આવ્યો નથી। જે બાબતની જાણ પાલિકાના ધ્યાનમાં આવતા તારીખ 6/2024ના રોજ તેઓને નોટિસ આપવામાં આવી હતી। જે બાદ ચોરી ઉપરથી સીનાચોરીની જેમ યુસુફ પઠાણ આ જમીનનો મુદ્દે કોર્ટમાં ગયા છે। ત્યારે જે પ્લોટના 1 પણ રૂપિયો આજ સુધી જમા ન કરાવ્યો હોય તે જમીન સામે કેવી રીતે દાવો કરી શકો? જેથી 10 વર્ષથી આજે દબાણ કર્યું છે તેનું ભાડું વસૂલ કરવું જોઈએ અને કોર્ટની પરિસ્થિતિનું અવલોકન કરી ત્યારબાદ તાત્કાલિક દબાણ દૂર કરવું જોઈએ। 2012માં યુસુફ પઠાણે એ TP22 FP 90ની જગ્યાની માગણી કરી હતી। 2012માં જ તેનું વેલ્યુએશન 57,270 રૂપિયા પ્રતિ ચોરસ મીટર કોર્પોરેશને ઠરાવ્યું હતું। સ્થાયીમાં પૈસા ભરીને એને મંજૂરી આપવામાં આવી હતી કે પૈસા ભરે તો અમે પ્લોટ આપવા તૈયાર છીએ। સામાન્ય સભામાં પણ પૈસા ભરવાની શરતે મંજૂરી આપવામાં આવી હતી। રાજ્ય સરકાર પાસે 2013માં, કારણ કે આ પ્લોટ ખાસ કિસ્સાની અંદર ડાયરેક્ટ ફળવાતો હોય, કોઈપણ પ્રકારની હરાજી વગર ફરવાતો હોય, સરકારની મંજૂરીમાં મૂકવામાં આવ્યો હતો। 2014માં સરકારે આ પ્લોટની મંજૂરી આપી ન હતી, નામંજૂર કરવામાં આવ્યો હતો અને 8મા મહિનામાં 2014માં યુસુફ પઠાણને કોર્પોરેશનના માધ્યમથી પત્ર પાઠવીને આ પ્લોટની ફાળવણી રાજ્ય સરકારે રદ કરી છે અથવા મંજૂર કરી નથી એવું પણ જણાવી દેવામાં આવ્યું હતું। યુસુફ પઠાણે 1 પણ રૂપિયો આ પ્લોટ પેટેનો આજ દિન સુધી ભર્યો નહોતો। યદ્યપિ પૂર્વ ક્રિકેટર હોય, રિગાર્ડ્સના કારણે પ્લોટ વાપરતો હતો, પરંતુ હાલમાં જ્યારે આ પ્લોટ વાપરતો હોય એવું ધ્યાનમાં આવ્યું ત્યારે 6/6/2024ના રોજ કોર્પોરેશને નોટિસ આપીને પ્લોટ પરની કમ્પાઉન્ડ વોલ ને તબેલો આ 2 દબાણ દૂર કરવા માટેની કોર્પોરેશને નોટિસ આપી। આ તો ચોરી ઉપર છે સીના ચોરી, અને એ ભાઈ કોર્ટમાં ગયા અને કોર્ટમાં જઈને આ પ્લોટ પર રાજ્ય સરકાર કેવી રીતે ના મંજૂર કરી શકે? ભાઈ તે પૈસા ભર્યા છે? કોઈપણ પ્રકારના પૈસા કોર્પોરેશનમાં ભર્યા છે આ પ્લોટ પૈકીના? અને આ પ્લોટનો દાવો કરે છે અને કોર્ટમાં એવી રજૂઆત કરે છે કે હું TMCનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યો એટલા માટે મારી જોડે ખોટું વર્તન કરી રહ્યા છે। જો આવું કંઈ પણ ધ્યાનમાં હોત તો આ ઇલેક્શનનો દેશવ્યાપી મુદ્દો હતો। આવું કોઈ પણ વર્તન એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કોર્પોરેશન કરતી નથી। માત્ર મેરિટના આધાર પર પ્લોટના પૈસા ભરાયા નથી। સરકારે પ્લોટની ફાળવણી નામંજૂર કરી છે, આમ છતાં 10 વર્ષથી પ્લોટ પર પોતાની કમ્પાઉન્ડ વોલ બાંધીને દબાણ કર્યું છે અને ઉપરથી કોર્ટમાં જાય છે। એટલે કહ્યું ચોરી ઉપર છે સીના ચોરી। આવા વ્યક્તિઓને સબક શીખવાડવું અને આ દબાણ તાત્કાલિક ધોરણે દૂર થવું જોઈએ આવી મેં માગણી કરી છે। અને કોંગ્રેસના કાઉન્સિલરે પણ સૂર પુરાવતા એની જોડે ભાડું વસૂલ કરવું જોઈએ 10 વર્ષનું એવી પણ અમે માગણી કરી છે। કોર્ટમાં મુદ્દો મૂક્યો છે। કોર્ટની અંદરની પરિસ્થિતિ જોઈને બને એટલું ઝડપથી 2-4 દિવસ 5 દિવસમાં કોર્પોરેશને એ દબાણ દૂર કરવું જોઈએ આવી આજે મેં માગણી કરી છે।